વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એનો વિભાગ સીનું સોલ્યુશન કરીશું. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. તો વિભાગ સીની અંદર 38મું નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. એમાં એ ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. તો એ રાસાયણિક પ્રક્રિયાનું નામ છે પ્રકાશ્ય વિઘટન પ્રક્રિયા, અથવા એકલું વિઘટન પ્રક્રિયા લખો તો પણ ચાલે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. પછી બી પ્રશ્ન, તો ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાને અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. તો પ્રક્રિયાને અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષાર ભૂરા રંગમાં પરિવર્તન પામે છે. સીમાં ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો એનું રાસાયણિક સમીકરણ સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરિન છૂટા પડે છે. પછી 39મું તફાવતના મુદ્દા લખો, ધાતુઓ અને અધાતુઓ. તો આ બાજુ આપણે બધા ધાતુઓ અને આ બાજુ અધાતુના મુદ્દા. તે સખત તથા વજનમાં ભારે હોય છે, તે નરમ તથા વજનમાં હલકા હોય છે, તે ચરકાટ ધરાવે છે, તે ચરકાટ ધરાવતા નથી, તે ઉષ્માના સુવાહક છે, તે ઉષ્માના અવાહક હોય છે, તે વિદ્યુતના સુવાહક હોય છે, તે વિદ્યુતના અવાહક હોય છે. સામાન્ય રીતે તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે, સામાન્ય રીતે તે નીચું ગલનબિંદુ ધરાવે છે. તે રણકાર ઉત્પન્ન કરે છે, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. તેમાંથી ટીપીને પતરા બનાવી શકાય છે, તેમાંથી ટીપીને પતરા બનાવી શકાતા નથી. તેમાંથી ખેંચીને તાર બનાવી શકાય છે, તેમાંથી ખેંચીને તાર બનાવી શકાતા નથી. 40મું ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે. તો પહેલું એ ધાતુ એક્સને ઓળખો અને બી સલ્ફાઇડ અયસ્ક XS ને શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો. તો આપેલ ધાતુ એક્સ એ ઝીંક જડેન છે. સલ્ફાઇડ અયસ્ક ઝીંક સલ્ફાઇડ જડેનેસને ભુંજન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુ સ્વરૂપે મેળવવામાં આવે છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. પછી એનું સમીકરણ જડેનેસ એટલે કે ઝીંક સલ્ફાઇડની ઓક્સિજનની સાથે પ્રક્રિયા થઈ તો ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બન્યું. ત્યારબાદ ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરતાં તે ધાત્વિય ઝીંકમાં રિડક્શન પામે છે. ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન ધ ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ. 41મું પરાવર્તી કમાન એટલે શું? પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો પરાવર્તી ક્રિયા દરમિયાન ઉર્મી વેગનું વહન જે માર્ગે થાય છે તેને પરાવર્તી કમાન કહે છે. અથવા બીજા શબ્દોમાં પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. એની આકૃતિ અને એના જરૂરી નામ નિર્દેશન કરો. બેતાલીસમું અલિંગીય પ્રજનનના પ્રકારોના નામ લખો. તે પૈકી કોઈ પણ 2 પ્રકારના અલિંગીય પ્રજનન વિશે સમજાવો. તો અલિંગીય પ્રજનનના પ્રકાર ભાજન, અવખંડન, પુનઃજનન અથવા પુનઃજનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, બીજાણુ નિર્માણ. એમાં ભાજન એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે
તેને ભાજન કહે છે. તેના બે પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન. ઉદાહરણ તરીકે અમીબા, લેશમાનિયા, પ્લાઝ્મોડિયમ. અવખંડન: સરળ બહુકોષી સજીવો વિકાસ પામી નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. આ ટુકડા વૃદ્ધિ પામી નવા સજીવમાં વિકાસ પામે છે, જેને અવખંડન કહે છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા. પુનઃજનન: પૂર્ણ વિભેદિત સજીવોના શરીરમાં ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનઃજનન કે પુનઃજનન કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા. કલિકા સર્જન: સજીવ શરીરની સપાટી પર કલિકા ઉપસી આવે છે, જેમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રામાં. વાનસ્પતિક પ્રજનન: વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડને ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે પાનફૂટી, બટાટા, ગુલાબ. બીજાણુ નિર્માણ: ફૂગ જેવા સજીવોમાં બીજાણુ ધમનીમાં સૂક્ષ્મ બીજાણુઓ નિર્માણ પામે છે, જેના વિકિરણથી નવા સજીવનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે રાઇઝોપસ. 43મો એમાં નર માનવ પુરુષ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. અને બી, શુક્રપિંડનું કાર્ય જણાવો. તો નર પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ, જરૂરી નામ નિર્દેશન કરીને આકૃતિ દોરો, એના 2 માર્ક. હવે શુક્રપિંડનું કાર્ય શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું, અને બીજું છે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનો. 44મું એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. તેના માટે સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. 1/u ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 1/v - 1/f. એમાં એની કિંમતો મૂકી. હવે આ માઇનસ અહીં પ્લસ કરી દીધા. 10 અને 15નો લસા 30 લઈને સાદુરૂપ આવ્યું. તો યુની કિંમત આપી -30 સેમી, એટલે કે વસ્તુને લેન્સથી 30 સેમી અંતરે રાખવી જોઈએ. હવે મોટવણીનું સૂત્ર m બરાબર v/u -10, વીની કિંમત અને યુની કિંમત -30, માઇનસ નીકળી ગયા એટલે 1/3, એટલે કે 0.33. એટલે મોટવણીનું મૂલ્ય 0.33 અથવા 1/3. પછી 45મું અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. અને બી, અંતર્ગોળ અરીસાના કોઈપણ 2 ઉપયોગો લખો. તો એની આકૃતિ દોરવાના 2 ગુણ. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગ: ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં, દાઢી અને મેકઅપ કરવાના અરીસા તરીકે, ડૉક્ટર દ્વારા દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા, સૂર્ય કુકર અને સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. પછી છે 46મું વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યુત ઉપકરણોમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટે ઉદાહરણ તરીકે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત હીટર જેવા ઉપકરણોમાં ઉષ્મા ઉત્પન્ન કરી તે ઉષ્માનો ઉપયોગ વિવિધ કાર્યો માટે થાય છે. વિદ્યુત ઉપકરણોમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરી પ્રકાશ મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્માને શક્ય તેટલી રોકી રાખતા તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે છે.
વિદ્યુત ઉપકરણોને ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટથી બચાવવા માટે ઉદાહરણ નીચા ગલનબિંદુ ધરાવતા તારનો ફ્યુઝમાં ઉપયોગ કરવામાં આવે છે. જો પરિપથમાં કોઈ કારણોસર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો તાર ગરમ થઈને પીગળે છે અને આગળ વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જવાથી ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાય છે. અસ્તુ.